કેમ છો મિત્રો, હું અપનાજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો ઘણા ટાઈમ પછી છે આજે હું એક આપણી ચેનલમાં છે વ્લોગ શૂટ કરું છું। મિત્રો અત્યારે છે ઉનાળાની સિઝન આવી ગઈ છે અને અત્યારે ઉનાળામાં છે મિત્રો તડકો છે બહુ વધારે તપે છે, ટેમ્પરેચર છે હાઈ થઈ જાય છે। તો મિત્રો એના સોલ્યુશન માટે આપણે છે આજે એક નવી એસી લીધી છે, એનું હું તમને અત્યારે અનબોક્સિંગ બતાવું છું અને મેં કઈ એસી લીધી છે એની ડિટેલમાં મિત્રો થોડીક છે હું તમને વાત કરીશ। એસી લેવા માટે તમારે કઈ કઈ વસ્તુનું છે ધ્યાન રાખવું પડે એની થોડી ઘણી મારી પાસે જે પણ નોલેજ છે એ નોલેજ મિત્રો આજે હું તમને શેર કરીશ। તો મિત્રો આપણે છે ડાઇકિન કંપનીનું છે મિત્રો એક ઇન્વર્ટર એસી છે લીધું છે 1.5 ટનનું। મિત્રો હવે આ ટન છે ને, ટન તો કહેવાના છે, આપણે આજે 1.5 ટનનું એસી કરીને લીધું છે, પણ આ હકીકત મિત્રો 1.42 ટનનું એસી છે। એસી મિત્રો કેટલા ટનનું છે એની સૌથી પહેલાં હું તમને છે માહિતી આપું છું કે એસી કેટલા ટનનું છે, આપણે કઈ રીતે છે કેલ્ક્યુલેશન કરવાનું। હવે આ જુઓ મિત્રો, આપણે છે ડાઇકિનનું આની જે આપણે 2025નું મોડલ લીધું છે, આની આઈસીર આપણે વેલ્યુ જોઈશો ને તો મિત્રો 4 પોઈન્ટ છે અને આપણું આ 3 સ્ટાર એસી છે। હવે આપણે આજે લીધું છે ને અહીંયા આપણે છે મિત્રો કુલિંગ કેપેસિટી જોવાની છે। આપણા એસીની છે મિત્રો કુલિંગ કેપેસિટી છે 100%માં આપણે 5000ની કેપેસિટી છે, 5000 વોટની કુલિંગ કેપેસિટી છે। તો મિત્રો 1 ટનની જ્યારે 1 ટનનું જ્યારે એસી હોય ને, 1 ટનનું જ્યારે એસી હોય ને તો એની 3517 છે મિત્રો 1 ટનની ફૂલ કેપેસિટી થાય છે। હવે તમારે જેટલા પણ ટનનું એસી લેવું હોય, તમે શોરૂમમાં જાઓ અથવા ઓનલાઈન છે તમે બાય કરતા હોય તો એની ડિટેલમાં જઈ તમારે છે મિત્રો સૌથી પહેલાં કુલિંગ કેપેસિટી જોવાની છે। તમે જો કુલિંગ કેપેસિટી જોઈશો એને ગુણ્યા આ મિત્રો હવે 5000 છે એને હું ભાંગ્યા છે મિત્રો 3517 કરીશ એટલે 1.42 ટનનું આપણું આ એસી છે, એટલે પૂરું છે મિત્રો 1.5 ટનનું નથી। હવે ઘણી જગ્યાએ છે તમે ઓનલાઈન છે મિત્રો એસી લો છો ને